કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારી ચેનલ બોલતી પુસ્તકમાં. ચાલો આપણે સફરને આગળ વધારીએ. પુસ્તક શબ્દોનું સૌંદર્યમાંથી પ્રકરણ 4 વાણીનો ત્રીજો ગુણ ઓછું બોલો ભાગ 2. એક ચિંતકનો ઉપદેશ છે, ઘણું બોલવું એ શ્વાનો ચિત્ત છે, પથ્ય થોડું બોલવું તે માનવો ચિત્ત છે, મૌન રહી કાર્ય કરી આપવું તે દેવો ચિત્ત છે. મૌનનો તો મહિમા જ ન્યારો છે. ઘણુંય બોલી નાખીએ તોય મૌનનું મહાત્મ્ય પૂરું ન ગાઈ શકાય. વાણી ઉપર સંયમ હોવાથી સાધુને વાંચયમ કહેવામાં આવે છે. તેમ સાધુ માટે બીજો શબ્દ છે મુનિ. જીન શાસનને મૌનીન્દ્ર શાસન કહેવામાં આવે છે. ગાંધીજી કહે છે, મૌન એ સર્વોત્તમ ભાષણ છે. અંગ્રેજીમાં કહેવાય છે સાયલેન્સ ઇઝ વિઝડમ. અને વાતેય સાચી છે. બોલ્યાનો પસ્તાવો દરેકને ઘણીવાર કરવો પડ્યો હશે. મૌન રહ્યાનો પસ્તાવો ભાગ્યે જ કરવો પડે. ઋષિમુનિઓ કહે છે, મૌનમ સર્વાર્થ સાધનમ. આવી જે કહેવત ગુજરાતીમાં છે. મૂંગી મંતર 17.5. કોઈ મંત્રથી 4 આની કાર્યસિદ્ધિ થાય, કોઈથી 6 આની, કોઈથી 8 આની, કોઈથી 12 આની, કોઈથી 14 આની તો કોઈથી 16 આની. પણ મૌન તો એવો મંત્ર છે કે તેનાથી 17.5 આની કાર્યસિદ્ધિ થઈ જાય છે. કાચનો ગ્લાસ નીચે પડવાથી ફૂટી જાય, સૂતરનો તાતણો આંગળીથી સ્પર્શ કરવા માત્રથી તૂટી જાય, પણ તે બધા કરતાં પણ સૌથી વધુ નાજુક ચીજ મૌન છે. મૌન એવું છે કે તેનું નામ લેવા માત્રથી પણ તે તૂટી જાય. પણ નાજુક એવું મૌન નાજુક સંબંધોને પણ ઘનિષ્ઠ બનાવવાની તાકાત ધરાવે છે. બોલવાથી ઊભા થયેલા કલહો મૌનથી વિરામ પામે છે. એક વ્યક્તિનું મૌન બીજાના આવેશનું સુરસુર્યું કરી નાખે છે. એક કન્યા પરણીને સાસરે ગઈ, પણ થોડા જ વખતમાં સાસુના ચીડિયા સ્વભાવથી પરિચિત થઈ ગઈ. થોડી ભૂલ થાય અને સાસુ ઠપકો આપે. સાસુના ઠપકાની સામે તે સામો જવાબ આપે. પછી બાજી વણસતી જાય અને મોટો ઝઘડો થઈ જાય. કુટુંબનું વાતાવરણ બગડતું ગયું, કંકાશ વધતા ગયા. કંટાળીને તે કન્યા પિયર આવી ગઈ. તેની માતા તેને એક સંત પાસે લઈ ગઈ. સંતને બધી હકીકત જણાવીને કહ્યું, મારી દીકરીના ઘરમાંથી કલેશ કંકાશ બંધ થઈ જાય તેવો કોઈ ઉપાય બતાવો. સંતે કહ્યું, આવતીકાલે આવજો, એક માંદળિયું તૈયાર રાખીશ. બીજા દિવસે મા દીકરી સંત પાસે આવી ગયા. સંતે તે કન્યાને એક માંદળિયું આપીને સૂચના કરી, આ માંદળિયું તારે ગળામાં બાંધી રાખવાનું. હવે તું નિશ્ચિંત બનીને સાસરે જા. તારી સાસુ તને કાંઈ પણ ઠપકો આપવાનું શરૂ કરે કે તુરત જ તું આ માંદળિયું તારા 2 હોઠો વચ્ચે દબાવી દેજે. તેના પ્રભાવથી ઝઘડો આગળ નહીં ચાલે. તે કન્યા તો ખૂબ ખુશ થઈ ગઈ. શ્રદ્ધાપૂર્વક માંદળિયું સ્વીકારીને તે સાસરે ગઈ અને ખરેખર ચમત્કાર સર્જાઈ ગયો. સાસુ જરા ગુસ્સો કરે કે તરત જ સંતની સૂચના મુજબ તે માંદળિયું મુખમાં દબાવી દેતી. ઝઘડો તુરંત જ શમી જતો. તેમ કરતાં કરતાં સાસુનો જાણે સ્વભાવ જ બદલાઈ ગયો અને ઘરનું વાતાવરણ શાંતિ અને આનંદથી ભર્યું બની ગયું. ઘણા વખત બાદ તે પોતાના ભાઈના લગ્ન પ્રસંગે પિયર આવી ત્યારે માતાને માંદળિયાના ચમત્કારની વાત કરી. માતાની સાથે તે ફરી સંત પાસે આભાર માનવા ગઈ. સ્વામીજી, ખરેખર આપના માંદળિયાએ તો ચમત્કાર સર્જી દીધો. હવે તો ઘરનું વાતાવરણ એકદમ સુધરી ગયું છે. મારા સાસુજી સાથે હવે કોઈ ઝઘડા નથી થતા. આપે માંદળિયામાં એવી કઈ જડીબૂટી મૂકી હતી અથવા તો મંત્રો ભણ્યા હતા તે મારે ખાસ જાણવું છે. જો બેન, મેં કોઈ મંત્ર પણ ભણ્યા નથી કે કોઈ જડીબૂટી પણ અંદર નથી નાખી. આ ચમત્કાર માંદળિયાનો નથી પણ તારા મૌનનો છે. પહેલાં સાસુના ઠપકા સામે તું પ્રતિકાર કરતી હતી માટે ઝઘડો થતો હતો. હવે માંદળિયું હોઠમાં દબાવવા દ્વારા તું સામે મૌન ધારણ કરવા લાગી. તેથી ઝઘડા. ડાયોજિનિસ કહે છે કે મૌન કરતાં તમારી વાણી ચડી જાય તેવી હોય તો જ બોલજો, નહીતર મૌન જ ધારણ કરજો. લ્યુસિયસ સેનેકા કહે છે કે હું જે કંઈ બોલ્યો છું તેનો વિચાર કરું છું ત્યારે મૂંગાઓની મને ઈર્ષ્યા આવે છે. વિલિયમ શેક્સપિયરે લખ્યું છે કે વાણી નિષ્ફળ નીવડે ત્યારે નિર્ભેળ નિર્દોષતાનું મૌન આપણને વશ કરી લે છે. ચિત્ર મૌન છે.
સેંકડો શબ્દોથી જે અસર ન થાય તે અસર એક ચિત્રથી થઈ શકે છે. મેડિકલ સાયન્સ પણ મૌનનું ખૂબ જ સમર્થન કરે છે. વધુ બોલવાથી હાર્ટ એટેકની સંભાવના ઊભી થાય છે. હાર્ટ એટેકના દર્દીને ડૉક્ટરો મૌન જાળવવાની અથવા ધીમું અને ઓછું બોલવાની ખાસ સલાહ આપે છે. નિષ્ણાંતોનો એવો અભિપ્રાય છે કે મૌનથી આંખનું તેજ ખીલે છે, મગજ શક્તિ વધે છે, બુદ્ધિ તીક્ષ્ણ બને છે, પેટને ઓછા અન્નની જરૂર રહે છે, તપ શક્તિ વધે છે, વિચાર શક્તિ કેળવાય છે, સંકલ્પ શક્તિ મજબૂત બને છે. મૌનની સાધનાથી વચન સિદ્ધિ પેદા થાય છે અને વાણીમાં અત્યંત પ્રભાવક શક્તિ પેદા થાય છે. દ્રષ્ટિ આકાશમાં ઉડતા પક્ષી પર પડે તો તે પણ ભડથું થઈને હેઠા પડે તેવું જેની દ્રષ્ટિમાં પણ ઝેર હતું એવા ચંડ કૌશિક નામના ભયાનક સર્પને પ્રભુ મહાવીરે માત્ર 3 જ શબ્દો કહ્યા, બુજ્જ બુજ્જ ચંડ કૌશિયા. અને આ 3 જ શબ્દોના પ્રભાવથી આવો વિસ્મય ક્રોધી સર્પ પણ ક્ષમાનો સાગર બની ગયો. પ્રભુ મહાવીરના શબ્દોમાં આ પ્રચંડ શક્તિ ક્યાંથી પેદા થઈ? 12.5 વર્ષના સાધના કાળમાં પ્રભુ મહાવીર પ્રાયઃ મૌન જ રહ્યા હતા. ક્વચિત જ બોલ્યા હતા. તેમાંના આ શબ્દો હતા. આ 3 શબ્દોની પાછળ 12.5 વર્ષના મૌનનું પ્રચંડ પીઠબળ હતું. માટે જ તે શબ્દોમાં વેદકતા અને મર્મભેદકતા હતી. ઇસ્લામમાં ફકીરને ઝાહિદ પણ કહેવાય છે. ઝાહિદ લોકો લાંબા સમય સુધી મૌન રહેતા, પછી લોકોને જે વચન કહેતા તે સિદ્ધ વચન બની જતા. ખરેખર તો મૌનની તાકાતનો જેને પરિચય નથી તેને જ બહુ બોલવું પડે છે. કબીરજી મૌલાના નામના એક અરબીયન સંતને ઘણા વખત બાદ મળતા હતા. તેથી ભક્તોને તેમનો વાર્તાલાપ સાંભળવાની ખૂબ ઉત્સુકતા હતી. તે બંને સંતો 4 દિવસ સાથે રહ્યા, પણ એક અક્ષરની વાત ન કરી. બંનેએ સંપૂર્ણ મૌન રાખ્યું અને 4 દિવસ બાદ છૂટા પડ્યા. શિષ્યોએ આશ્ચર્ય સહિત સંતોને પૂછ્યું, તમે બંને કેમ કંઈ બોલ્યા નહીં? કંઈ જ વાત ન કરી? અમે તો ઘણી બધી વાતો આ 4 દિવસમાં કરી લીધી. અમારી ભાષા મૌનની હતી. શબ્દની ભાષા તો તેને માટે છે કે જે મૌનની ભાષા સમજી ન શકે. સંતોના આ પ્રત્યુત્તરમાંથી મૌનનું મહાત્મ્ય નીતરે છે. મૌન મોટે ભાગે શબ્દ કરતાં ચડિયાતું છે. 1 ગ્રામ મૌન ઘણીવાર 1 કિલો સમજૂતી કરતાં વધુ અસર ઉપજાવે છે. ગુનેગાર માટે મૌન એ મોટી સજા છે. રીસાયેલા છોકરાને કલાક સુધી સમજાવવાનો ઘણો પ્રયત્ન કરો, છતાં કદાચ તેની રીસ નહીં છોડે. તેને બદલે સામે મૌન જ થઈ જાઓ તો કદાચ 5 મિનિટમાં જ સીધો થઈ જશે. સૂફી સંતો રોજ એક જગ્યાએ શાંત બેસતા અને તેમના શિષ્યો કુંડાળો વળીને બેસી જતા. સંત કંઈ જ ન બોલે, છતાં સૂફી સંતના મૌનમાંથી જે શક્તિના સ્ત્રોત વહેતા તેનાથી શિષ્યો રિચાર્જ થઈને 15 મિનિટમાં જ ઊભા થઈ જતા. મૌનનો આટલો બધો મહિમા હોવા છતાં ઘણાને મૌન બિલકુલ ગમતું નથી. મૌનનો મહિમા સાંભળીને તેનો પ્રેમ પેદા ન થાય તો બોલવાના નુકસાનો જાણીને મૌનનો પ્રેમ અંતરમાં ઊભો કરવા જેવો છે. એક રાજાનો કુંવર જન્મ્યો ત્યારથી કંઈ જ બોલતો ન હતો. રૂપવાન હતો, તેજસ્વી હતો, પ્રતિભા સંપન્ન હતો. અનેક કલાઓમાં તે પારંગત બન્યો હતો. પણ દુઃખ એક જ વાતનું હતું કે તે મૂંગો હતો. તેને બોલતો કરવા રાજાએ ઘણા પ્રયત્નો કરી નાખ્યા અને પાણીની જેમ પૈસા પણ વહાવી નાખ્યા, છતાં તે બોલતો ન જ થયો. હવે તો તે યુવાન બની ગયો હતો. એકવાર શિકારીઓ સાથે તે જંગલમાં ગયો. ઘણું રખડવા છતાં શિકારીઓને કંઈ શિકાર ન મળ્યો. નિરાશ થઈને પાછા ફરતા હતા ત્યાં ઝાડીમાંથી તેતરનો અવાજ સંભળાયો. શિકારીએ અવાજની દિશામાં બાણ ફેંક્યું અને પેલું તેતર તડફડીને નીચે પડ્યું. તરત જ પેલો કુમાર જોરથી બોલી ઉઠ્યો, બોલ્યું કેમ? કુમારના મુખમાંથી શબ્દો સાંભળીને શિકારીએ દોડતા નગરમાં પહોંચીને રાજાને વધામણી આપી. રાજન, કુમારને હવે બોલતા આવડી ગયું છે. હમણાં જ અમે તેમને બોલતા સાંભળ્યા હતા. આ વધામણી સાંભળીને ખુશ થયેલા રાજાએ તરત જ ગળામાંથી રત્નજડિત હાર કાઢીને તે વધામણી લાવનારને આપી દીધો. પછી રાજાએ સોનાના સિંહાસન પર કુમારને બેસાડીને તેને કંઈક બોલવા વિનંતી કરી. પણ કુમાર તો મૂંગા જ રહ્યા, કંઈ બોલતા જ નથી. ઘણા પ્રયત્નો છતાં કુમાર કંઈ જ બોલ્યા નહીં. ત્યારે રાજાને લાગ્યું
કે કિંમતી ભેટ પડાવી લેવા શિકારીએ ખોટી વધામણી આપી. તેથી ગુસ્સે થઈને રાજાએ શિકારીને ફાંસીની સજા ફટકારી. શિકારીને જ્યારે ફાંસીને માચડે ચડાવવાનો હતો ત્યારે રાજા, મંત્રી, કુમાર વગેરે બધા ત્યાં જ હતા. પેલો શિકારી રડી રહ્યો હતો. તેને રડતો જોઈને કુમાર એકદમ બોલી ઉઠ્યો. બોલ્યો કેમ? અચાનક કુમારને બોલતો સાંભળી રાજા તો એકદમ આનંદ વિભોર બની ગયો. શિકારીની સજા રાજાએ માફ કરી. હવે તો અત્યંત આગ્રહપૂર્વક રાજાએ કુમારને પૂછ્યું, તને બોલતા તો આવડે છે જ, તું મૂંગો તો નથી જ, તો તું બોલતો કેમ નથી? બીજું કંઈ ન બોલે તો પણ તેનું કારણ તો જણાવ. ત્યારે કુમારે કહ્યું, હું એકદમ નાનો હતો ત્યારે જ મને પૂર્વભવનું જ્ઞાન થયું. પૂર્વભવમાં મેં બોલવાને કારણે જ ઘણું સહન કર્યું હતું. તેથી ત્યારે જ મેં નિર્ણય કરી લીધો કે આ જન્મમાં ક્યારેય બોલવું જ નહીં. પેલા તેતરે અવાજ કર્યો તો તેને જાન ગુમાવવો પડ્યો, અને આ શિકારી આપની પાસે આવીને વધામણીના શબ્દો બોલ્યો તો તેના માથે પણ જાનનું જોખમ આવી ગયું. તેથી બંને વખતે મારાથી સહેસા બોલાઈ ગયું કે બોલ્યો કેમ? બોલવાથી મોત સુધીના ભયંકર નુકસાનો સંભવી શકે છે. રાજકુમારની આ કથા બોલવાના જોખમો જણાવે છે. મૌન અને મિતભાષિતાનો મહિમા જાણી તેનો જીવનમાં આદર કરવા જેવો છે. પૈસા આપવાના હોય ત્યારે એક પૈસો પણ વધુ ન જાય તેની સાવધાની રાખો છો તો શબ્દ માટે કેમ નહીં? પૈસા વધારે જશે તો પાછા મેળવી શકાશે, શબ્દ નહીં મેળવી શકાય. એક ચિંતકે વ્યથા વેરતા લખ્યું છે, માણસ હંમેશા વાણી સ્વાતંત્ર્યની વાતો કર્યા કરે છે, પણ ખરી વાત તો એ છે કે તે મૌનનું સ્વાતંત્ર્ય ખોઈ બેઠો છે. જેને સૌથી વધુ વિશ્રામ આપવાનો છે તેવી જીભને સૌથી વધુ શ્રમ આપીએ છીએ. ક્રોધની પળોમાં તો મૌનનો આશ્રય વિશેષ લેવા જેવો છે. મૌનની ઉષ્મામાં ક્રોધની ઘનતા ઓગળીને શૂન્ય આંખ સુધી પહોંચી શકે છે. ક્રોધની પળોમાં તો તમારી પાસે જેટલા તાળા હોય તે બધા તમારા હોઠો પર લટકાવી દેજો, પણ હરફેય ઉચ્ચારતા નહીં. તે વખતે બોલાતા એક એક અક્ષરમાં RDXની સ્ફોટકતા હશે જે મોટો વિનાશ નોતરે છે. તુલસીદાસ પણ પોતાની આગવી શૈલીમાં આ જ એકડો ઘૂંટાવે છે. ક્રોધ ન રસના ખોલીએ વરુ ખોલબ તરવારી, સુનત મધુર પરિણામ હિત બોલબ વચન વિચારી. તો મિત્રો, આજે આટલું જ. મળીએ આવતા પ્રકરણમાં વાણીના બીજા નવા ગુણો સાથે. મારી ચેનલ બોલતી પુસ્તકને આજે જ સબસ્ક્રાઈબ કરો. અને હા, લાઈક, શેર અને કમેન્ટ પણ જરૂરથી કરજો.